નમસ્કાર દર્શક મિત્રો, સોશિયલ મીડિયાની અંદર એક દર્દભરી ઘટના એટલા હદે વાયરલ થઈ રહી હતી કે ઘટનાની અંદર એવું હતું કે મકડાલા, જે દિયોદર તાલુકાનું મકડાલા ગામ છે, ત્યાંની એક દેશી મારવાડી સમાજની મહિલા પરણિત, જેને એક 12 વર્ષની બાળા અને એક 8 વર્ષની અને બાળક હોય છે. હવે પોતાના પતિ સાથે 20 વર્ષ અને બાળકો સાથે જ્યારે 12 વર્ષ સાથે રહી હોય અને અચાનક એક નાનોટા ગામના, એ પણ મારવાડી સમાજના ભરત સાથે એને પ્રેમની લાગણી બંધાય છે. પરણિત મહિલા, 2 બાળકોની માં, અને અચાનક થોડા સમય પહેલાં એ ભરત સાથે પોતાના 2 બાળકોને તરછોડી રઝળતા મૂકી પોતાના પતિને છોડી અને ભરત સાથે ભાગી જાય છે. એના પછી પોલીસ સ્ટેશનમાં આવી અને મૈત્રી કરાર પણ કરી લે છે. અને જ્યારે પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યારે એના બાળકોને એની સામે લાવવામાં આવે છે, છતાં એના બાળકોને સ્પષ્ટ ભાષામાં તરછોડે છે અને કહી દે છે કે મારે તમારી કોઈની જરૂર નથી. અને આવી રીતે પછી ભરત પોતાની સાથે આ મહિલાને લઈ જાય છે પોતાના ગામ નાનોટા, અને જ્યાં આગળ ભરતના ઘરનાઓ દ્વારા પણ આ મહિલાનું સ્વાગત કરવામાં આવે છે, કંકુ પગલાં પાડવામાં આવે છે. અને ત્યારબાદ આ આખો મુદ્દો ચર્ચા સોશિયલ મીડિયામાં બહુ ચર્ચાનો વિષય બની જાય છે, બહુ આ મુદ્દો વાયરલ થાય છે. ત્યારબાદ સમાજ આગળ આવે છે, જાગૃત થાય છે. મકડાલા ગામના આગેવાનો, સમાજના આગેવાનો અને નાનોટા ગામના સમાજના આગેવાનો સાથે મળી એક સભાનું આયોજન કરે છે કે આ મહિલા પોતાના આ નાના 2 બચ્ચા, 2 બાળકો, માસૂમ બાળકોને મૂકીને ચાલી ગઈ, તો આ બાળકોનું ભવિષ્યનું શું થશે? આ બાળકોની પરવરિશ કોણ કરશે? આ બાળકોને આમ તો રઝળવા ના દેવાય, એટલા માટે સમાજ ભેગો થાય છે સામસામે બંને ગામના આગેવાનો, અને આનું કંઈક કરવું પડશે. એ થકી પ્રયાસો ચાલુ કરવામાં આવે છે, આગેવાનો દ્વારા મહેનત ચાલુ કરવામાં આવે છે. અને સતત ભરત સાથે 3 મહિના આ મહિલા રહે છે. અને ત્યારબાદ સમાજ જાગૃત બની અને નાનોટા ગામના આગેવાનો દ્વારા, મકડાલા ગામના આગેવાનો દ્વારા ભરતના ઘરે જાય છે. અને વારંવાર ભરતને અને આ મહિલાને સમજાવવામાં આવે છે કે તમે આ ખોટું પગલું ભરી દીધું છે, આ સમાજને કઈ દિશામાં તમે લઈ જવાની કોશિશ કરી રહ્યા છો, સમાજ આમાંથી શું પ્રેરણા લઈ શકે. અને રહી વાત બીજી, મહિલાને કહેવામાં આવે છે કે તારે નાના 2 બાળકો છે, એનું જરા તું વિચાર અને ભાન આવવું જોઈએ કે તે આ બાળકોને તરછોડ્યા. અને આવો વારંવાર પ્રયાસ કરવામાં આવે છે. અને આ પ્રયાસ હવે મિત્રો સફળ થાય છે. ભરતને વારંવાર સમજાવવા આગેવાનો વારંવાર ભરતના ઘરે જાય અને આ પ્રયાસ સમાજના આગેવાનોનો, વડીલોનો એક સફળ પ્રયાસ થાય છે. અને ગઈકાલના રોજ રાત્રે આ મહિલા પોતાના જ્યાં પરણિત હોય છે મકડાલા ગામની અંદર પરત ફરે છે. અને પરત ફરેલી માતાને એના બંને બાળકો જ્યારે જુએ છે, વડીલો દ્વારા એને જ્યારે લઈ જવામાં આવે છે અને એ સમયે બાળકો પોતાની માતાને જુએ છે, ત્યારે ઉમળકાભેર દોડી અને એની માતાને બાથ ભીડી લે છે, વળગી પડે છે કે માં, તું અમને છોડીને અત્યાર સુધી ચાલી ગઈ, તને શરમ ના આવી? અમારું તારે ભાન નહોતું? અને હર્ષના આંસુ સાથે, ખુશીની લાગણી સાથે રુદન કરવા લાગે છે અને એકબીજા બાથ ભીડીને રડેલે છે. અને આવી રીતે મિત્રો ફરી પાછા બાળકો સાથે માતાનું મિલન કરાવવામાં આવે છે. તો આવા સમાજના વડીલોને, આગેવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને હવે આવનારા સમયની અંદર આ પરિવાર વિખૂટો ના પડે એવી ભગવાન પાસે પણ પ્રાર્થના કરે, મહિલાને પણ સદબુદ્ધિ આપે એવી ભગવાન પાસે રજૂઆત છે. અને પોતાના બાળકોની સારી રીતે પરવરિશ કરે, આગળનું ભવિષ્ય સારું બનાવે, એ જ આપણે આશા રાખીએ. અને મહિલાને પણ ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના. તો મિત્રો, ઘટના આગળ વિપરીત પરિસ્થિતિ સર્જાય પહેલાં અસત્ય સામે સત્યનો વિજય થઈ ગયો છે. તો
મળીએ આવા બીજા કોઈ વિડીયોમાં. રજા આપશો. જય માતાજી.